કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની આજરોજ પ્રભારી સચિવ શ્રી તથા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી। બેઠકમાં ઇન્ફેક્શન ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફિસર ડોક્ટર કમલેશ ઉપાધ્યાય આરોગ્ય કમિશનરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિથી વાકેફ કરીને રિસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાંતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટ પ્રોટોકોલની અવગત કર્યા હતા। શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઈ રીતે સારવાર આપવી તે અંગેના તમામ દિશા નિર્દેશ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સમાવાયા હોવાનું જણાવીને આ પ્રોટોકોલ કચ્છના તમામ ડોક્ટરો અને હોસ્પિટલોને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલે જૂના કેસ તથા નવા કેસની માહિતી સાથે શંકાસ્પદ તાવના લક્ષણો અંગે જાણકારી મેળવી હતી। આ અનુસંધાને આરોગ્ય વિભાગને રિસર્ચ માટે એક ડેટાબેઝ તૈયાર તથા તમામ બાબતોનું ડોક્યુમેન્ટેશન કરવા ખાસ સૂચના આપી છે। અસરગ્રસ્ત વાંઢની આસપાસના ગામમાં પણ તાવના કેસમાં ખાસ મોનિટરિંગ સહિતના પગલાં ભરવા તેમજ તે વિસ્તારના ખાનગી દવાખાના કે ડોક્ટર પાસેથી પણ તાવના કેસનું નિયમિત માહિતી મેળવવા જણાવ્યું હતું। તેમણે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું।